આપણને ભૂમિ કંપનીની વહેણી જોવા મળી છે. તો વહેણી આપણને કંઈક અલગ દેખાય છે. તો આપણે ભાઈ પાસેથી જાણીએ કે આમાં શું અલગ સિસ્ટમ છે. આ જે ભૂમિ એગ્રોનું રેઝ બેડ પ્લાન્ટર હા. કે જે સીડ્રીલનું અપડેટેડ વર્ઝન છે. હા. આમાં તમે પાછળ આપણે રેઝ બેડ પ્લાન્ટર આપેલું છે. હા. આ રેઝ બેડ પ્લાન્ટરની ખાસિયત એ છે કે આમાં ઇન્ક્લાઇન રોટર આવે છે અને એક એક દાણો ઉપાડે છે, બરાબર. જેથી કરીને ચોક્કસ વાવેતર થાય છે. અને એક એક દાણો ઉપાડતી હોવાથી તમે સીડ ટુ સીડ ડિસ્ટન્સ એનું મેન્ટેન કરી શકો છો. બે છોડવા વચ્ચે કેટલી જગ્યા રાખવી બરાબર. એ મેન્ટેન કરી શકો છો. અને આમાં ગવર્મેન્ટ ગુજરાત દ્વારા સબસિડી બી સારી એવી લાભ મળે છે. જ્યારે સાદી વહેણીઓમાં 18,000 થી 20,000 સબસિડી મળે છે, જ્યારે ભૂમિ એગ્રોનું તમે રેઝ બેડ પ્લાન્ટર ખરીદશો તો એમાં 48,000 થી 60,000 રૂપિયા સબસિડીનો લાભ મળશે. તો આની ટોટલ કિંમત કેટલી છે ભાઈ? આની મોડલ પ્રમાણે અલગ અલગ ટોટલ કિંમત થાય છે, જેમાં 65,000 થી લઈ અને 90,000 સુધીના મોડલો અવેલેબલ. તો આમાં મોટા ટ્રેક્ટરની જ આવે કે નાના ટ્રેક્ટરની પણ આવે? મોટા ટ્રેક્ટર માટે પણ છે અને મિની ટ્રેક્ટર માટે પણ છે. બંને ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે. મિત્રો આ રહ્યા બધા ગેર કે આપણે જેવું વાવેતર કરવું હોય એ અહીંથી આપણે એડજસ્ટ કરી શકીએ. તો અહીંથી આપણે આ સેટિંગ બધાય ફરે. તો ભાઈ આપણે જે વહેણીનું મોડલ જોયું આ એનું અપડેટ મોડલ છે. તો ભાઈ આમાં શું અપડેટ છે વધારે આપણે જોઈએ એના આપણે કરતાં? આમાં જે રોટર આવશે એલ્યુમિનિયમના રોટર આવશે ને ઇન્ક્લાઇન રોટર આવશે, જેના કારણે તમારે દાણો છે કોઈ પણ બિયારણનું વાવેતર કરશો એ ફક્ત ને ફક્ત એક એક દાણો ઉપાડશે અને દાણાનું અંતર છે મેન્ટેન કરશે. એટલે બિયારણને ઉગવામાં ગ્રોથ મળે અને એના કારણે ઉત્પાદન વધારે થાય. અને પેટી આપણી ફૂલ્લી સ્ટેનલેસ સ્ટીલની આવશે. મેઝ આપણે જે મકાઈ માટેનું સ્પેશિયલ મોડલ છે, પણ વાવેતર તમે બધું આમાં બિયારણ કરી શકશો. એના બધાય આપણે રોટર તમને જે તમે વાવેતર કરશો એના રોટર તમને મળી જશે આમાં.